હવે ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે એમની વાણી એ આપણને આશીર્વચન સ્વરૂપે આપે. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રન્તન્ન આસુવ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આત્મીય વડીલ અમૃતભાઈ, નટુભાઈ, પ્રિય અને આત્મીય ચિરાગભાઈ, સંજયભાઈ, ભાઈ ભાર્ગવ, અમારા બાદશાહ પાછા ત્યાં બેસી ગયા, સરસ. મારા આદરણીય મોટાભાઈ શૈલેષભાઈ, સૌ વડીલો અને આ સુંદર આયોજનના સૂત્રધાર એવા પ્રિય અશોકભાઈ, આખી ટીમ. મને કહ્યું મોટાભાઈએ કે 40 વર્ષની આજુબાજુની જ આખી ટીમ છે, એટલે એમાં અશોકભાઈ આવી ગયા એવરેજમાં. અને આપ સૌ પ્રિય સ્વજનો, અશોકભાઈનો જ્યારે ફોન આવ્યો કે આપ પધારશો, અમૃતભાઈનો આગ્રહ, પત્રિકા આપવા માટે ચિરાગભાઈ આયા ઘરે, ત્યારે મેં કહ્યું કે જો ન આવું તો હું કંઈક વંચિત રહી ગયો કહેવો, હું કંઈક લાવો ચૂકી ગયો કહેવો. અને આવા લાવા ખાસ કરીને અશોકભાઈએ જેમ કહ્યું કે સુંઢિયાની ધૂળ માથે ચડાવીને જે જીવ્યો હોય એને આવા લાવા ખોવા પોસાય નહીં. એટલે વ્યસ્તતા તો હોય પ્રભુની કૃપાથી, પણ સમય કાઢીને પ્રિય સ્વજનો, બહુ સંક્ષેપમાં વાત કરીશ કારણ કે કાર્યક્રમો ઘણા બધા છે. એક બીજી પ્રસન્નતા વ્યક્ત કરું. પરાગ ક્યાં છે? હા, બહુ નાનો જોયેલો અને ભાગવત વિદ્યાપીઠ ભણવા ગયો ત્યારે પણ મને ખબર, પણ જે રીતનું સુંદર આયોજન યજ્ઞનું, આટલા બધા ભૂદેવોના આચાર્ય પદે પરાગભાઈને જોઈ અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું ખૂબ જ સરસ રીતે. પ્રિય સજ્જનો, આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, સુંઢિયામાં આપણે જન્મ્યા, ભણ્યા, ધૂળ ફાકી, મોટા થયા, બહાર નીકળ્યા, કોઈક વિસનગર, કોઈક અમદાવાદ, કોઈ ગાંધીનગર, બધા હડમાલા આપણે કરીએ છીએ. શું કરવા? ઘરનું ઘર છે પંડ્યાશેરીમાં, અને આપણા દરેકનું અહીંયાનું બરાબર છે. બધાની નાની મોટી જમીનો છે. પહેલા હતી તે ગાયો હતી, દૂધ આવતા. સુંઢિયાની ધરતીમાં એટલું તો કવચ છે કે આપણને ભૂખ્યા તો રાખવે એવું નથી. મનુષ્ય માત્રની જે શોધ છે એ આનંદની શોધ છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ માટે મનુષ્ય જે પ્રયત્ન કરે છે, પછી આંખોથી એને સારા દ્રશ્યો જોવા હોય, ફિલ્મો જોવી હોય, કાનથી સારું સંગીત સાંભળવું હોય, જેને જે શોખ, જેનો જે પ્રકારનો, નાકથી સરસ સુગંધ લેવી હોય, સ્પર્શ કરવો હોય, અને પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા જીભને માટે કે આ લુલીબાઈને જે લાડ લડાવવા હોય, જાત જાતના ચટાકા કરાવવા હોય, આ બધાની પાછળનો હેતુ શું છે? આનંદ પામવો છે. પ્રત્યેક મનુષ્યની શોધ આનંદની. એ રસ્તો જુદો હોઈ શકે, એનું લક્ષ્ય ક્યાંક જુદું હોય. કોઈને એમ લાગે કે પૈસા કમાઈ જઈશું તો આપણે સુખી થઈ જઈશું, આનંદ પામીશું. કોઈને થાય કે સરસ મજાનું ભોજન મળી જાય તો સુખી થઈ જઈશું. કોઈકને એમ થાય કે સુંદર પત્ની મળી જાય તો, પત્નીને થાય કે સુંદર પતિ મળી જાય તો, સરસ સંતાનો થઈ જાય, મોટો બંગલો થઈ જાય, ચમકતી ગાડી આવી જાય, આમ કરી દઈએ, તેમ કરી દઈએ. બધું જ મળીને શોધ શેની છે? આનંદની.
અને એ કર્યા પછી જો એ શોધ પૂરી ના થાય, માણસ શું કહેશે? 32 જાતના પકવાન તમે જમ્યા, સારામાં સારી મોંઘી હોટલમાં જઈને મોંઘું બિલ ચૂકવીને, બહાર આવીને કહેશે પણ મજા ન આવી. કેમ? જે શોધવા ગયા હતા એ મળ્યું નહીં, મજા ન આવી. મોંઘા કપડા પહેર્યા પણ ફિટિંગ થઈને આવે ને પછી એમ લાગે કે અહીંયા સજા કરચલી પડે છે ને અહીંયા સજ આમ થયું છે. એ બધા નખરા તમે જોજો જેના હોય એના બધા. આ સે ઢીલું રહી ગયું, સે જો આમ ટાઈટ થઈ ગયું, મજા ન આવી. ડિઝાઇનર્સ ક્લોથ્સ, મોંઘું કપડું, મોંઘું ટેલર, મોંઘું બધું જ મોંઘું, પણ મજા નહીં. અને ઘણી વખત એ સાવ સાદું રોટલો ને ચટણી લઈને બેઠા હો અને છાશ પીધી હોય પણ એમ લાગે કે મજા આવી ગઈ. આજે શું શોધી રહ્યા હતા આપણે? મજા, આનંદ. આ આનંદની પ્રાપ્તિમાં નડે છે શું આપણને? વ્યવધાન કયા આવે છે? કારણ કે બધા શોધે છે આનંદ, પણ એવું કોણ છે કહી શકે કે ભાઈ આપણે 32 કોઠે દીવા સતત થાય, હંમેશા આપણે આનંદમાં છીએ? કેટલા લોકો કહી શકે? બહુ જ ઓછા લોકો કહી શકે. ક્યારેક ક્યારેક ઝલક પ્રાપ્ત થઈ જાય આનંદની, પણ સતત આનંદમાં દીપકભાઈ થાય એવું ના. એ વખત મજા આવી હતી, આમ ના આવ્યું. ઘરે મહેમાનો આવ્યા હોય ને, બેને 4 કલાક મહેનત કરીને રસોઈ બનાવી હોય, 10 જણા જમવા બેઠા છે અને બધા જમે ને મહેમાનો આવ્યા તો વખાણ કરે કે આહા શું દાળ બની છે, શું શાક બન્યું છે, શું ગોટા ઉતર્યા છે, શું સરસ થયું. પણ બહેનોનો સ્વભાવ કે એના ઘરવાળો જ્યાં સુધી ના બોલે ને ત્યાં સુધી મજા ના આવે. બીજા બધા વખાણ કરે ને પેલો ઊંધું ગાલીને મંડ્યો હોય. ભાત પીરસાવા આવે એટલે પછી છેવટે બેનથી રહેવાય નહીં. એ પૂછે તમે કોઈ બોલ્યા નહીં, કેવી થઈ દાળ, કેવી થઈ આજની? એટલે પેલો કે ના, કેમ? ગયા રવિવાર જેવી નથી. ગયા રવિવાર જેવો તું છે. કેમ આવું થયું? ગયા રવિવારે મજા આવી હતી, આજે ના આવી. આનંદને ઝલક મળે છે, આનંદ સતત મળતો નથી. એનું કારણ બહુ સંક્ષેપમાં કહીશ. બુદ્ધિમાન છો, સ્વજનો છો. 3 કારણોથી આપણા આનંદમાં સ્પીડ બ્રેકર આવે છે. પહેલું, અભાવ. અભાવ એટલે જોઈએ છે એ મળતું નથી, જોઈએ છે ત્યારે મળતું નથી, અને જોઈએ છે એટલા વખત સુધી મળતું નથી. અભાવમાં 3 વસ્તુ આવે મોટા ભાઈ. જોઈએ છે એ મળતું નથી, જોઈએ છે ત્યારે મળતું નથી, અને જોઈએ છે એટલા વખત સુધી મળતું નથી. આ અભાવ. બીજું દુઃખ છે આપણા આનંદની પ્રાપ્તિમાં અજ્ઞાન. કેવી રીતે પડે, કેવી રીતે મળી શકે એ ખબર નથી. અને ત્રીજું કારણ છે અશક્તિ. નાનું બાળક હોય, સામે રમકડું પડ્યું છે, સંજયભાઈ, બાળકને ઈચ્છા થાય કે મારે પેલું રમકડું જોઈએ છે, પણ બાળક પાસે શક્તિ નથી કે અહીંથી ઊભું થઈને ત્યાં જઈને પેલું રમકડું લઈ શકે. એટલે બાળક શું કરે છે? રડે છે. સંસ્કૃતમાં એવું કહેવાય, રોદનમ બાલકસ્ય બલમ. બાળકની શક્તિ જ છે રુદન. જેવું બાળક રડે એટલે તરત 3 જણા દોડે. શું થયું મારે શિયાને? શિયો. બોલાય છે ખરા હજી આ શબ્દો? કે માં તો બધા 50 વર્ષ પહેલાના શબ્દો કહું છું. બાના બધા નામ મોઢેથી સાંભળેલા એ શબ્દો. શું થયું મારે શિયાને? દોડતો આવે. રમકડું જોઈએ છે. તો આ 3 વસ્તુ, અશક્તિ, અજ્ઞાન અને અભાવ, એ ત્રણેયને દૂર કરવા માટે, આ 3 સ્પીડ બ્રેકરોને પાર કરવાને માટે આપણા ભારતીય સંસ્કૃતિના સનાતન ઋષિઓએ માના 3 સ્વરૂપ કર્યા છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. મહાકાલી શક્તિ સ્વરૂપા છે. આપણામાં જ્યાં જ્યાં શક્તિ ઓછી પડે એ પૂરી કરવાનું કાર્યમાં મહાકાલી કરે છે. મહાલક્ષ્મી અભાવને દૂર કરે છે. જે ખૂટતું છે એ આપવાની. લક્ષ્મી એટલે માત્ર રૂપિયા, ડોલર, યુરો, પાઉન્ડ આટલું નહીં સમજતા.
લક્ષ્મી એટલે રિસોર્સિસ. સવારે 3 વાગે ઉઠી, 4 વાગે તૈયાર થઈ, ઘરેથી નીકળી, એરપોર્ટ પહોંચ્યો ને અમદાવાદ એરપોર્ટ પર હું ઉતરું અને એ વખત મેં ભાર્ગવને કહી રાખ્યું હોય, ભાર્ગવ આવી જજે, આપણે સુંઢિયા જવાનું છે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર બહાર આવીને વિચાર કરું, સુંઢિયા કેવી રીતે પહોંચીશ? ટેક્સી કરવી પડશે, આ કરવું પડશે. ના 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 ગુરુજી, હું આવી ગયો છું. ભાર્ગવ ગાડી લઈને આવી જાય તો એ ભાર્ગવ આવી ગયો એ પણ લક્ષ્મીનું સ્વરૂપ છે. પુલકિત આવી જાય એ લક્ષ્મીનું સ્વરૂપ છે. રિસોર્સિસ. આપણા ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગાડીના ચૂકવીએ તો જ કહેવાય? ના, મારું કામ હતું કે અમદાવાદ એરપોર્ટથી મારે સુંઢિયા પહોંચવું છે, તો એના માટે વ્યવસ્થા થઈ ગઈ, તો એ લક્ષ્મી. મારે કોઈ એક રૂપિયો કાઢવો ના પડે, જરૂર ના પડે કાઢવાની. મોટા ભાઈ હમણાં જોયા મેં તમને. રિસોર્સિસ એ લક્ષ્મી છે. એટલે જે કંઈ જીવનમાં અભાવ છે પૂરો કરે એ લક્ષ્મી. અને અજ્ઞાન એ સરસ્વતી છે. કેવી રીતે કરવું એ કેવી રીતે, હાઉ જે બતાવે. હાઉ એટલે પેલા ભયના અર્થમાં નહીં, પણ ઇંગ્લિશમાં હાઉ. કેવી રીતે પ્રાપ્ત કરવું? સાદી વાત છે. ભૂખ લાગી અને રોટલો ઘડવો હોય તો 3 વસ્તુ જોઈએ. બાજરો એટલે બાજરાનો લોટ જોઈએ, રોટલો કેવી રીતે બનાવાય એ જોઈએ, અને બનાવવા માટેની શક્તિ જોઈએ. ઘડવા માટે ઘઉંનો લોટ, બાજરાનો લોટ હોય, રોટલો કેવી રીતે બનાવાય આવડતું પણ હોય, પણ તબિયત સારી નથી, ખાટલામાં પડ્યા છીએ, તો રોટલો બનશે નહીં. શક્તિ બહુ છે, કેવી રીતે રોટલો બનાવાય એ પણ આવડે છે, પણ લોટ જ નથી બાજરાનો, તો બનશે. બાજરાનો લોટ પણ છે, શક્તિ પણ છે, રોટલો કેમ બનાવાય આવડતું નથી, તો બનશે. એક સાદો રોટલો બનાવીને જો પેટને તૃપ્તિ આપવી હોય તો આ 3 વસ્તુ જોઈએ: શક્તિ, સાધન અને આવડત. આ શક્તિ એટલે મહાકાલી, સાધન એટલે મહાલક્ષ્મી, અને આવડત એ મહાસરસ્વતી. એ ત્રણેયનું જે સંમિલન થાય, રાજરાજેશ્વરીમાં ભગવતી પરાંબા જગદંબા, એના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે. અને ઉતર્યા છે એનો પુરાવો છે. બાકી આ રોનક આપણને હુંઢિયામાં દેખાય ભાઈ? જે આપણે, હું તો હાઈવે પરથી ઉતરીને અંદર આવે, જ્યાં મંડપ બાંધ્યો છે ને, આમ લાઈટો મને લાગે રાતના તો કેવી સરસ દેખાતી હશે. શું ભાઈ, આપણે શોધ પહેલા આપણે આમ શોધી શકીએ આવું? લાગે હુંઢિયામાં હોય આ બધું? લોકોને ઘેરથી હાડીઓ ઉઘરાઈને મંડપ બાંધતા હતા, ખબર છે? લગ્નોના ગોદડા ઉઘરાવા જતા હતા. જોન આપવાની હોય તો જોની વાહન, એટલે મુત્રેડીઓ ગોદડો રાખ્યો જ હોય કે આ લઈ જાઓ. એટલે આવી કાર્પેટો હુંઢિયામાં? પ્રિય સ્વજનો, આ મહાકાલીની કૃપા છે, એની શક્તિ, એની સંપત્તિ અને એની આવડત આપણામાં જે આવી, અને આપણે આ ધૂળના આશીર્વાદ લઈને, આ મહાકાલીના આશીર્વાદ લઈને, રામ ભગવાનના આશીર્વાદ લઈને, સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ, આ હનુમાનજીના આશીર્વાદ લઈ, આ કાળીની જોડના આશીર્વાદ લઈ, આ હુંઢિયા ગણપતિના આશીર્વાદ લઈ, અને આપણે જે દુનિયામાં માથું કાઢ્યું એની આ કૃપા છે. કેવા રૂપાળા લાગો છો બધા તમે, આમ કેવા હાર પહેરીને બધા જજમાનો બેઠા છો. બાકી અમે નાના હતા ને, અમે 2 થીગડો પાછળ હોય, ચંપલ તવડી હનો હોય. ચિરાગભાઈ, આવું જ બાળપણ કે તમે આમ ઉપરથી ટપકેલા? આવું જ ને? એવા જ હોય ને બધા. દીપકભાઈ બરાબર છે? આનાથી વધારે કૃપા બીજી કઈ જોઈએ ભાઈ? અને એ કૃપાના માટે આપણે એક વસ્તુ સમજી લેજો, કેવળ મળી જાય એનાથી સંતોષ થતો નથી. કેવળ પ્રાપ્ત કરી લીધું એટલે આનંદ થતો નથી. સંપત્તિ આવી ગઈ એટલે આનંદ આવી ગયો. દુનિયાભરમાં લોકોને મળું છું પ્રિય સ્વજનો, અબજોપતિ, કરોડપતિ તો હવે અહીંયા આમ બૂમ પાડીએ ને તો 50 જણા એને ઉભા રહેશે. કરોડપતિઓ કઈ બહુ મોટી વાત રહી નથી. અબજોપતિઓને મળી અને અબજોની સંપત્તિ હોય છતાં પણ એમના મોઢા પરથી માખી ન ઉડતી હોય, તેજ ન હોય એમના ચહેરા પર, કંટાળો હોય, સ્ટ્રેસ હોય, તણાવ હોય,
ચિંતા હોય. એનું કારણ કેવળ સંપત્તિ મળી જાય એટલાથી માણસ સુખી થઈ શકતો નથી. યાદ રાખજો, શક્તિ, સંપત્તિ અને જ્ઞાન એ ત્રણેય આવ્યા પછી જ્યાં સુધી માણસ વહેંચતો નથી ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ થતી નથી. અત્યારે આપણા સૌના ચહેરા પર આનંદ છે, પ્રસન્નતા છે. એનું કારણ આપણે કમાયા અને આપણે વાપર્યું. અમૃતભાઈ કમાયા અને માતાજીના કામ માટે વાપર્યું. ચિરાગભાઈ, સંજયભાઈ કમાયા અને માતાજીના કામ માટે વાપર્યું. અમારા મુકેશ બાદશાહ કમાયા, વાપર્યું અને વાપરવાના છે. એવી વાત મને આજે કરી. હું નહીં બોલું, એ બોલશે પછી પાછળ. બરાબર મુકેશભાઈ? અમારા ગજેન્દ્રભાઈ કમાયા અને વાપર્યું. જેટલા લોકો છે વાપર્યું એટલે માત્ર સંપત્તિ છે એટલું નહીં સમજતા. આખી કમિટી અશોકભાઈ જે કહે છે બધી, કેટલો સમય આપ્યો હશે એમણે, પોતાની આવડત આપી હશે, અનુભવનો ઉપયોગ કર્યો હશે. આપણે સીધા એરપોર્ટથી ઉતરીને અહીંયા આવી ગયા, પણ આ બધું એમનેમ થાય છે. એના માટે કેટલી આયોજન શક્તિ જોઈએ. કેવળ પૈસા આપી દેવાથી થતું નથી. આપણે 1 રૂપિયો આપીએ એનો 100 રૂપિયો કરીને ઉગાડે એ આ કમિટીને પણ આપણે વધાવવી જોઈએ. અને કેશુભાઈ ઉપરાંત આપણા બધા જે વડીલો, વિજયબેન, બધા વિજય, હા, વ્રજલાલભાઈ, બધા એમના તો આશીર્વાદ છે બધાનો. નાનપણથી જોયો છે એમણે મને. મારો આખો ગ્રાફ આપને તો વ્રજલાલભાઈ ખબર હશે. તો કમાતા રહીએ, આપતા રહીએ. એક નાનકડું દ્રષ્ટાંત કહીને મારી વાત પૂરી કરું. એક સોસાયટીમાંથી વ્યક્તિ નવી ગાડીમાં બેસીને બહાર નીકળતો હતો. એના પાડોશીએ જોયું, ઘરે આ તો નવી ગાડી છે. એકદમ ભાઈને ઉભો રહે, બરોબર, નવી લીધી? જે ગાડી ચલાવતો તો એ ભાઈ કહે છે કે નવી છે પણ લીધી નથી. તો મારા ભાઈએ મને દીધી, મારા ભાઈએ મને આપી. પેલો પાડોશી ગાડી ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા, કાશ મારી પાસે આવી ગાડી હોત તો. ગાડીમાં બેઠો તો કે તું એમ કેમ નથી વિચારતો, કાશ તારો આવો ભાઈ હોત તો. આમની વાત દૂર ઉભેલો એક માણસ સાંભળતો હતો. એણે નજીક આવીને કીધું, તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું, કાશ હું આવો ભાઈ બની શક્યો હોત તો. નવી ગાડી દેખાય, આકર્ષક લાગે. રોહિતભાઈ, નવી ગાડી દેખાય, આકર્ષક લાગે એટલે ઈચ્છા તો દરેકને થાય, કંઈ પણ સારી વસ્તુ એક બહુ સરસ છે, ઈચ્છા થાય મને મળે તો કેવું સારું. મનમાં એવું થાય કે 15 દાડા પછી આપણો બર્થડે આવે છે, કોઈ ગિફ્ટ આપે તો કેવું સારું. પણ આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે વસ્તુ સરસ છે, સારી છે, આકર્ષક છે, મને ગમે છે, મને જરૂર પણ છે, પણ હું વાપરું એ પહેલા હું બીજા કોઈકને આપી શકું કેવું સારું. આ ભાવ જ્યારે જીવનમાં આવે, અને એ પ્રેમને લીધે જ આવે છે. નહીતર ત્યાગ કરવો ને બહુ અઘરું છે. પ્રેમ હોય તો જ ત્યાગ થાય, નહીતર ન થાય. અને ત્યાગ જ્યારે હોય, પ્રેમ હોય તો જ જીવનમાં આનંદ આવે. મા મહાકાળીની કૃપાથી આવો આનંદ આપણા સૌના જીવનમાં સતત આવતો રહે એવી પ્રાર્થના મહાકાળીના ચરણકમલમાં કરી આપણા સૌના અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે જે શ્રદ્ધા છે અને વતન પ્રત્યે જે આદર છે એને પ્રણામ કરી મારી વાણીને પૂરી કરું એ પહેલાં હું પ્રસાદીના 3 ઉપરણા લાવ્યો છું. એમાં એક ઉપરણો અમારા યજ્ઞના જે મનોરથી, આમ તો ઘણા બધા પરિવારો છે પણ મુખ્ય મનોરથી તરીકે આવો અમૃતભાઈ, નટુભાઈ, હું આપને આખા ગામમાં 3 દિવસથી ધુમાડા બંધ છે એવું મને મોટા ભાઈએ કીધું. 4 દિવસથી. અને 40,000 લોકો રોજ ભોજન કરે છે ટોટલ. આ કામ આપણને લાગે છે એટલું સહેલું નથી. ઘરમાં 5 મહેમાનો જમવા આવવાના હોય ને, વડીલોની વાત નથી કરતો, વડીલો તો ફટાફટ પતાવી દે, પણ આજની નવી પેઢીને ખબર પડશે કે 5 જણ આવવાના હોય ને તો અઠવાડિયાથી એને ટેન્શન થાય, જમવા આવવાના છે. એમાં ફરસાણ ને મીઠાઈ તો બહારથી મંગાવે.
એ 5 જણા આવવાના હોય તોય આટલું ટેન્શન હોય 40,000 લોકોને. અને આંકડો નક્કી નહોતો કર્યો હોય, એમણે પત્રિકા આપવા આવ્યા ત્યારે મને કહ્યું હતું કે ગુરુજી જેટલા હોય એટલા, આટલા જ લોકોને જમાડશે એવું નહીં, જેટલા આવે એટલા. આ વિશાળ અંતઃકરણ જેમનું છે એવા 2 ભાઈઓ ચિરાગભાઈ અને સંજયભાઈ, આવો. અને આપણે બધાએ સરસ રીતનું જે આ કાર્ય કર્યું, સંસ્કૃતમાં એવું કહેવાય યોજકસ તત્ર દુર્લભ. દાન આપનાર તૈયાર બેઠા છે, કામ કરનાર તૈયાર બેઠા છે, પણ આ બધાને ભેગા કરી અને સરસ રીતે યોગ્ય સમયે આ બધા મણકાઓને સરસ માળામાં ગૂંથી અને એમને દર્શનીય રીતે આટલો સુંદર કાર્યક્રમ કરવો. આખી કમિટીને હું આશીર્વાદ આપું, પણ એ કમિટીના પ્રતિનિધિ તરીકે અશોકભાઈ આપ આવો, આખી કમિટીના પ્રતિનિધિ તરીકે આપના આશીર્વાદ માટે.